મેથીનું નામ પડતાં જ બાળકોના મોઢા બગડવા લાગતા હોય છે, પણ આજે આપણે એક સિક્રેટ મસાલા અને સિક્રેટ વસ્તુ નાખી અને આલુ મેથીનું એવું સરસ મજાની શાક બનાવીશું કે બાળકો વારંવાર આ શાક ખાવાની ડિમાન્ડ કરશે. વિડીયો તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં અહીં મેં આશરે 300 ગ્રામ જેટલા મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે. નંગથી જોઈએ તો 6 નંગ મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે. તેની સાથે મેં લગભગ 150 ગ્રામ જેટલી મેથી ધોઈ અને આવી રીતના લઈ લીધી છે. તેની સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી અને એક મીડિયમ સાઇઝનું ટામેટું લઈ લીધું છે. હવે અહીં બટેટા મીડિયમ સાઇઝના એટલા માટે લીધા છે કેમ કે આપણે આની લાંબી લાંબી ચિપ્સ કરવાની છે, પણ તમે તમારી ચોઈસ પ્રમાણે બટેટાના નાના ટુકડા પણ કરી શકો છો. શિયાળામાં મેથી ખૂબ જ સરસ આવતી હોય છે, પણ હર વખતે જો મેથીનું ખાલી શાક બનાવીએ ને તો બાળકો તો જરાય નથી ખાતા હોતા અને મેથીમાંથી વધીને આપણે એના થેપલા બનાવતા હોઈએ છીએ. પણ એક વખત તમે આવી રીતે આલુ મેથીનું શાક ટ્રાય કરજો. બાળકો પણ ચૂપચાપ ખાઈ લેશે, એટલું સરસ ટેસ્ટી લાગે છે અને ખબર પણ નહીં પડે કે આની અંદર આપણે મેથી વાપરી છે, એટલું સરસ લાગશે. તો અહીં મેં બધા જ બટેટાને એવી રીતના લાંબી લાંબી ચિપ્સ કરી લીધી છે. હવે સૌથી પહેલાં આપણે વઘાર કરી લઈશું. તો એના માટે એક અહીં મેં લોખંડની કડાઈ લઈ લીધી છે. તેની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે આની અંદર આપણે 1 ચમચી જીરું નાખી દઈએ. આમાં આપણે રાઈ જરાય નથી નાખવાની. જીરું સરસ કકડે એટલે 2 સૂકા લાલ મરચાં અને 1 તમાલપત્ર નાખી દઈશું અને આપણે જે બટેટાની ચિપ્સ કરીને રાખી હતી તે આની અંદર નાખી અને આને બરાબર મિક્સ કરી લઈએ. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું જેથી બટેટા જલ્દીથી ચડી જાય અને ફરી વખત આને મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આને ઢાંકીને આપણે 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટમાં બટેટા લગભગ 80થી 90% જેવા ચડી જશે. વચ્ચે આપણે 1 કે 2 વખત હલાવી લઈશું અને ત્યાં સુધી આપણે અહીં મેથીને ઝીણી ઝીણી સુધારી લઈએ. આની પહેલાં પણ મેં તમારી સાથે મેથીમાંથી અનેક નવી રેસીપીઓ શેર કરેલી છે, જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ફ્રેન્ડ્સ, તમને જો મારી મહેનત ગમતી હોય ને તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી નાખજો અને નીચે કોમેન્ટ સેક્શનની બાજુમાં હાઇપનો એક ઓપ્શન આવે છે, તો હાઇપ કરી અને એમાં પોઈન્ટ હોય છે, એ ફ્રી હોય છે, એમાંથી કંઈ રૂપિયા કટ નહીં થાય. ખાલી તમારે વિડીયોને હાઇપ કરવાનો છે, તેનાથી અમારા વિડીયોને એન્કરેજમેન્ટ મળતી હોય છે. તો અહીં એવી રીતના મેં મેથી અને ડુંગળી અને ટમેટાને ઝીણા ઝીણા સુધારી લીધા છે. હવે આપણે બટેટાને ચેક કરી લઈએ. આપણા બટેટા ઓલમોસ્ટ 80થી 90% જેવા ચડી ગયા છે અને બાકીના છે તે ડુંગળી ટમેટા સાથે ચડી જશે. તો એક વખત આને મિક્સ કરીને આની અંદર ઝીણા સુધારેલા ડુંગળી અને ટમેટા એડ કરી દઈશું અને તેની સાથે 1 ઇંચ ખમણેલું આદું અને 1 તીખા લીલા મરચાંની કટકી નાખી દઈએ અને સાથે 3 થી 4 ચમચી જેટલું લીલું લસણ ઝીણું સુધારેલું નાખી દઈશું. તમારી પાસે લીલું લસણ ન હોય તો સૂકું લસણ ખાંડીને પણ એડ કરી શકો છો, પણ આ સ્ટેજ ઉપર જ એડ કરવાનું અને જો લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આની અંદર 5 ચમચી હિંગ, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું નાખી અને આને બરાબર મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈશું જેથી ડુંગળી અને ટમેટાની કચાશ દૂર થઈ જાય અને તે ચડી જાય. અને ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. તો એના માટે એક નાના વઘારિયામાં 1 ચમચી વરિયાળી અને 1 ચમચી આખા ધાણા લઈ લઈશું. આ બંનેને આપણે એકાદ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સહેજ શેકી લઈશું અને ઠંડા કરીને આને અધકચરા ખાંડી લઈએ. તો અહીં મેં બંનેને શેકી અને સાધારણ ઠંડા થાય એટલે અધકચરા એવી રીતના ખાંડી લીધા છે. આ રીતનું આનું ટેક્સચર હોવું જોઈએ. તો હવે આના કારણે આપણા શાકનો સ્વાદ ખૂબ જ વધી જશે. અહીં આપણા ડુંગળી અને ટમેટા પણ સરસ ચડી ગયા છે. તો હવે આની અંદર આપણે સુધારેલી મેથી નાખી દઈશું. મેથીને છેલ્લે નાખવાથી તમને એમ થતું હશે કે તેની કડવાશ લાગશે, પણ આપણે આની અંદર બીજી એક વસ્તુ ઉમેરશું જેના કારણે મેથીની કડવાશ બિલકુલ નહીં લાગે. આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે ઢાંકણું નથી ઢાંકવાનું, કેમ કે આપણે ઢાંકીને ચડવા દઈશું ને તો એનું પાણી ઓજ વળશે અને તેના કારણે મેથીની કડવાશ વધી જશે. એટલે આપણે મેથીને આવી રીતના ખુલ્લી રાખીને જ 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું જેથી તે જરાય કડવી નહીં લાગે. તો આપણી મેથી લગભગ ચડી ગઈ છે. હવે આની અંદર આપણે જે વરિયાળી અને આખા ધાણાનો મસાલો તૈયાર કર્યો હતો તે નાખી દઈએ. આના કારણે શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને સાથે 2 ચમચી જેટલી ઘરની મલાઈ નાખી દઈશું. આનાથી મેથીની કડવાશ બિલકુલ નહીં લાગે અને સાથે જ શાકનો સ્વાદ બમણો થઈ જશે. તો આવી રીતના તમે મલાઈ નાખીને આ શાક ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય, એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો એકદમ ટેસ્ટી એવું આપણું મેથી આલુનું શાક તૈયાર થઈ ગયું છે. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે ઈચ્છો તો આને સવારે ટિફિનમાં પણ આપી શકો છો. તો હવે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ.
તો તમે આવી રીતના આલુ મેથીનું શાક જો ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.